માળિયાટી શહેરમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરમાં દીપડાના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ શહેર વિસ્તારમાં એક વ્યક્તિ પર અચાનક દીપડાએ હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ છે। દીપડાના હુમલામાં વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોહી લુહાણ હાલતમાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક માળિયાહાટીના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી। દીપડો હજુ આસપાસના વિસ્તારમાં હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પાંજરે પૂરવા માટેની તાત્કાલિક કવાયત શરૂ કરવામાં આવી છે। ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વન વિભાગે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાને દીપડો દેખાય તો તરત જ વન વિભાગ અથવા પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે કે દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। જે કે સિંગુર સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજે શું બન્યું અશોકભાઈ? આજે અહીંયા ગયો તો હું મકાન ઉપર ઊભો હતો। દીપડાએ હાથમાં પંજો મારી દીધો અને હું નીચે પડી ગયો, પગ ભાંગી ગયો। બરાબર, પગ ભાંગી ગયો। બીજે ક્યાં ક્યાં ઈજા છે? તો અહીંયા હાથમાં પંજો માર્યો। આ કઈ જગ્યાએ બનાવ બનેલો હોય? તાલુકા પંચાયતની પાછળ। તાલુકા પંચાયતની પાસે।